તો વલસાડમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડમાં તિરંગા યાત્રા બાદ સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય સહિત અગ્રણીઓએ એસપી કચેરીથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। આ યાત્રાને સફળ બનાવવા પોલીસનું અશ્વદળ તેમજ 500 પોલીસ કર્મીઓ અને અધિકારીઓ તેમજ 800 જેટલા શાળાના બાળકો 2.5 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રામાં 400 મીટરનો રાષ્ટ્રધ્વજ સરકારી અધિકારીઓ અને પોલીસ કર્મીઓ દ્વારા ફટકારવામાં આવ્યા હતા। આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। 3000 જેટલા લોકો આ યાત્રામાં જોડાયા હતા। વલસાડ એસપી કચેરીથી નીકળેલી તિરંગા યાત્રા વલસાડ શહેર મુખ્ય માર્ગો ઉપર ફરી હતી। વલસાડ શહેરના વેપારીઓ અને અગ્રણીઓએ તિરંગા યાત્રાનું સન્માન કર્યું હતું। તિરંગા યાત્રા દરમિયાન વલસાડની પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિના ગીતોની સુરાવલી વગાડી લોકોને દેશના ભક્તિનો ઉત્સાહ વધાર્યો હતો। તો વલસાડ શહેરમાં મુખ્ય માર્ગો ઉપર તિરંગા યાત્રા નીકળી ત્યારે ભારત માતા કી જયના નારા સમગ્ર વલસાડ શહેર ગુંજી ઉઠ્યું હતું। જિલ્લા કક્ષાના તિરંગા યાત્રાના કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટરશ્રી અને ડીડીઓસીના માર્ગદર્શન હેઠળ એસપી ઓફિસથી માંડીને સમગ્ર શહેરનો જે બજારનો આખો વિસ્તાર છે એ 2.5 કિલોમીટર જેટલો આખો વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 500 થી વધુ પોલીસના જવાનો અને પોલીસ અધિકારીઓ સાથે સાથે 800 થી વધુ શાળાના વિદ્યાર્થીઓ અને સ્વયંભૂ આખા જિલ્લાના જે અલગ અલગ નાગરિકો છે એમ કુલ 3000 થી વધુ લોકો આખી સમગ્ર તિરંગા યાત્રામાં જોડાયા હતા। 1.5 કિલોમીટર જેટલો આખો તિરંગા યાત્રાનો લોકોનો જનમેદનીનો આખો રૂટ જોવા મળ્યો હતો અને તિરંગા યાત્રામાં 2 પોલીસ બેન્ડ, ઘોડેસવારો, બાઇક સવારો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર તિરંગા યાત્રામાં 400 મીટરનો જે રાષ્ટ્રધ્વજ છે એ રાષ્ટ્રધ્વજને જિલ્લા વહીવટીતંત્રના અધિકારી કર્મચારીઓ અને જિલ્લા પોલીસના અધિકારીઓ એને લઈને સમગ્ર જિલ્લામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો જે અનેરો ઉત્સાહ છે એ ઉત્સાહમાં વધારો કર્યો છે। ઓગસ્ટે જિલ્લા કક્ષાના તિરંગા યાત્રા